मेलडी माताए नमस्तस्ये। मां मेलडी सौનું કલ્યાણ કરે। જય માડી। गुरु कृपानी देवी ने भजो 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 भजो। बाबू माड़ीनी देवी ने तमे नमो। કેશવ ભવાની મહારાજ શ્રી નડિયાદથી પણ અહીં પધારી ચૂક્યા છે, એમના પણ આશીર્વાદ લઈશું। बोलो श्री मेलडी मात की जय। बोलो श्री मेलडी मात की जय। એવું છે ઘોષ જોરથી કરીએ। બોલો શ્રી ગુરુ કૃપાના ગોખવાળી મેલડી માત કી જય। માણીશું કારણ કે આપણી સાથે ડાયરાના ખ્યાતનામ કલાકારો આજે ડાયરો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે, આપણે એમને પણ માણીશું। ધર્મ અને સંસ્કૃતિના સમન્વય થકી વધુ ને વધુ ઉજળો બનેલો અવસર। રક્ષા કરો અરે રે વા બ્રહ્મા વિષ્ણુ મહેશ। કરો કોટે કોટે પ્રણામ માડે તારા ચરણોમાં। કરો કોટે કોટે પ્રણામ માડે તારા ચરણો। ગાય હરમાં ઓમ જયો જયો મા જગદંબે। મૈયા તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા। મૈયા ત્રિભુવનમાં બેઠા દયા થકી કરવે। ઓમ જયો મા જગદંબે। મૈયા સપ્તમી સપ્ત પતાળ સદમી રામે રામ રમાડ્યા। રામે રામ રમાડ્યા રાવણ રોયો માં। ઓમ જયો મા જગદંબે। મૈયા એકાદશ
શ્રી અગિયારસ ખાદ્ય નો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલો શ્રી મેલડી માત કી જય, બોલો શ્રી અંબે માત કી જય, બોલો શ્રી ખોડિયાર માતની જય, બોલો શ્રી જોગણી માતની જય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. બોલો શ્રી મેલડી શ્રી માત કી જય. આટલો સંદેશો પરંતુ આજે એક એવો અવસર છે કે સમગ્ર મેલડી પરિવાર એક એવા આનંદ અને ઉત્સાહમાં થઈ જશે કે જ્યારે આપણે કોઈ કલ્પના પણ ન કરી હોય એવો આજે અમને એક પદવીથી એનાયત થશે. એ પદવી એટલે જગદગુરુની પદવી હશે. 1008ની પદવી એવા શ્રી માનનીય ધર્મગુરુ 1008 કેશવ ભવાનીજીના હાથે પદ્મશ્રી દંડક મળશે. અને આ તો લેખે આપણા પરિવાર માટે, મેલડી પરિવાર માટે, સર્વ ધર્મપ્રેમી જનતા માટે અને મેલડી પરિવાર અને મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ માટે એક ખરેખર એક આનંદનો વિષય છે, એક આનંદનો દિવસ હશે. એટલે સન્માન તો આપણે એવી રીતે કરીશું પછી, પરંતુ હું આજે 108 પીઠાધેશ્વર પરમ પૂજ્ય માળી, આપણા પરિવારના માળી, સમગ્ર ધર્મપ્રેમી જનતાના માળી, એ માળીનું સન્માન કરવા માટે હું આદરણીય બેન શ્રી રહીબેનને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર ઝડપથી આવે અને અમારા સર્વના માળી 108 પીઠાધેશ્વર માળી, મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના માળી અને અમારા મેલડી પરિવારના માળી એવા માળીનું સન્માન કરવા માટે પૂજ્ય મોટા બેનને હું વિનંતી કરીશ કે નર્મદાબેન રહીબેનને ઝડપથી આવા વિનંતી કરીશ. રહીબેન પૂજ્ય માળીનું સન્માન કરશે બેન તરીકે નહીં પણ એક માળી તરીકે, અને તાળીઓના એવા ગળગળાટથી હશે કે આપણા મેલડી પરિવાર માટે એક આનંદનો વિષય હશે. એવી તાળીઓના ગળગળાટ આજે બેન તરીકે નહીં પણ એક મા તરીકે બેન, મોટા બેન એ પણ આજે એક સન્માન કરશે આપણા મેલડી પરિવાર તરીકે. તાળીઓના ગડગડાટ માં મેલડી 108 પીઠાધેશ્વર પૂજ્ય માળીનું સન્માન. હરક તો હૈયે ન માય, શું કેવું ને શું કેવું એ પણ એક વિચાર માગી લે, પરંતુ એમના માટે જેટલું પણ કહીએ એટલું ઘણું ઓછું જ હોય છે. એ પ્રભુજા ધરી અજવાહના અમરાસુરનાશિની મહામાયા મેલડી નમોસ્તુતે. પતિત પાવની માના ચરણમાં વંદન. મા મેલડીની કૃપા પ્રાપ્ત કરનારા 1008 ધર્મ ધુરંધર શક્તિપીઠાધીશ્વર મેલડીના ચરણોમાં જેને જીવન સમર્પિત કર્યું
એવા મારી માના કૃપા પાત્રો મેલડી પિતાધીશ્વર, મંચસ્થ મહાનુભાવો, સાહિત્યની પ્રસાદી પીરસવા આવેલા સાહિત્યકારો, સંગીતના માધ્યમથી સનાતન ધર્મનો અમૃત રસ પાનારા સૌ કલાકારો, મંડળના સૌ ભાઈ બહેનો, ઉપસ્થિત થયેલા માતાઓ, ભગવાન, આપ સૌના ચરણોમાં જય માં. તાળીઓના ગડગડાટ. ખૂબ આજે આ પદવી એટલે આ કોઈ નાની સૂની પદવી નથી, પરંતુ ધર્મગુરુની એક છે. તમામ ધર્મરક્ષક 1008 ધર્મરક્ષકની પદવી મળવાની છે. આદરણીય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબને વિનંતી કરું, જરા સ્ટેજ ઉપર આવી જાય સાહેબ. જાર રે એ બાબુ ભગતને દર્શન આપ્યા, અરે માં મેલડીનો જય જયકાર. અને સૌથી પહેલા જે બ્રાહ્મણ દેવતાઓ સત્કર્મ કરીને, યજ્ઞ કરીને આપણા ધર્મને ટકાવી રહ્યા છે, ધર્મપીઠની ફરજ છે કે સનાતન ધર્મ માટે પોતાનું જીવન સમર્પણ કરનારા આજથી પ્રતિજ્ઞા લો, ભૂખ્યા મરજો પણ આગળ આવેલાને રોટલો આપજો. માને આગળ આજે સંગીતના કલાકારો આવ્યા. હું નથી માનતો એ કલાકાર માં શારદાની કૃપા પ્રાપ્ત કરવા સંગીત સાથે માની પ્રાર્થના કરતા કરતા પાછલી અવસ્થામાં આ લોકોના ગળા ઘસાઈ જાય. ભજનાનંદ પીરસશે તો એકવાર એવો જયકાર કરો કે માં મેલડી ગોખમાંથી ઉઠી અને અહીં આઈન મંડપમાં બેસે. એ ભગવતી માં મેલડી રાજરાજેશ્વરી ગુરુના ગોખવાળી માં મેલડી નાના માડી અને મોટા માડી આજ માના સાનિધ્યમાં અમે કોઈ કલાકાર બની નથી આવ્યા, પણ એના ચરણોની માલકોર અમારી વાણી પવિત્ર કરવા માટે આવ્યા છીએ. અહીંથી કારણ કે સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેહરી લહેર સે ઠારત ઠામો ઠામ. માયા અને મમતા તણો જેને હૃદય લાગ્યો નહીં રોષ, એવા સંત સમરવાને જોગ કે દિવસ ઉગે ને દાદવા. એવા બાપુએ પણ અહીં બહુ સરસ મજાનું માતાજી વિશે માં શું કહેવાય, ધર્મ શું કહેવાય, ધર્મ અને રાજપૂતનો દીકરો જેનું નામ છે ભરતસિંહ જાદવ,
એને એક તાળીના ગડગડાટથી વધાવી લઈશું. હેલો, હવે આજે મને બધા કહેતા હતા હેલિકોપ્ટર ક્યાંથી આવ્યું, એટલે મેં એવું કીધું અનાવડિયા કુટુંબની અંદર ખારી ધારિયલ ગામથી આવ્યું છે ભાઈ. એ ખારી ધારિયલ ગામથી આવ્યું છે, પૂજ્ય માડીના ગામમાંથી આવ્યું છે. વાહ, મારી બાબુ માડીની દેવી માતા હાલ કહેતા પાછી પર તો તમે 500 ગૌની વાટથી જાગરીઓ આવ્યો છું અને જાગરીઓ ભીખ માગે છે કે મારી તો અત્યાર સુધી નહીં ધૂણી હો, પણ આજ જો પવનની પુતળી થઈ અને ઉતર નહીં ને તો તને જાગરિયાના હમ છે, તને 33 કરોડ દેવતા પૂછે, તને 84 નું ખાતું પૂછે. વગાડ જાગરિયા વગાડ. બોલાવે તને 64 જોગણીઓ બોલાવે, તને 84 નું ખાતું બોલાવે. ઉતરીને માતા મારી માતા હાલ મારી બાબુ માડીની મેલડી. આજ મારે મેલડી નો ગણો મારો ગણો, આજ ત્રીજો પાટો ઉત્સવ છે ને ખૂબ મજા કરાય. ખૂબ સારું ભાઈ, ખૂબ સારું, જરૂર સારું કરી બાપુ. ખામીની તારી ખમામાં ખોટ હોય જ નહીં માં, પણ દેવના રેજો. મારું તો આટલું કેવું છે બાપુ. તું માનવી તો ગાલ ભૂલી જશે, દેવનું વચન પડ્યું રહેશે અને જેના કારણે દુઃખના દાડા આવે છે. મારું જહુનું આવું કેવું બાપુ. ખમા તને ખમા તમને ભાઈઓ. ખૂબ સારું મારું આવું કેવું. ખૂબ સારા આશીર્વાદ. જય હો મળી. મિત્રો, આજે પાટણ પરગણાની માલપા ચાણસમાની પડખે અનાવડા ગામ અને એની પડખે ખારી ધારિયલ ગામ છે.
અને ખારી ધારિયલની માલપા 70 વર્ષ પહેલાની વાત મિત્રો સાંભળજો. 70 વર્ષ પહેલા ગુજરાતીમાં જોતા હશો, ડીડી ગિરનાર ગમ્મત ગુલાલમાં જોતા હશો, જીટીપીએલ ડાયરામાં મારા પ્રભાતભાઈ હારે જોતા હશો, અને આજે મા મેરડીના આશીર્વાદથી આપ સૌને હરીને કાલાવાલા કરવા આવ્યો છો. તો જેટલા બેઠા છો સૌને પાલનપુરથી ભરત રાવલના લાખ લાખ વંદન છે. મારો વિષય હસાવાનો છે, હવે હસવાનું છે, આનંદ કરવાનો છે, એટલે કોઈ આગા પાછળ ન થતા. બહુ મજા આવશે મિત્રો. આટલો મોટો માનો મહેરામણ જ્યારે મેરડી પરિવાર અહીંયા ભેગા કરતા હોય ત્યારે જેટલા બેઠા છો સૌની પાસે ભરત રાવલ 2 શબ્દોમાં કંઈક માંગે છે એ મને આપજો, પછી શરૂ કરીશ ઈ ટીવી વાહ ભાઈ વાહ ડીડી ગિરનાર ગમ્મત ગુલાલની વાતો. કે આપી શકો તો તમારી દોસ્તી માંગુ છું, આપી શકો તો તમારી દોસ્તી માંગુ છું, દિલથી દિલનો સહકાર માંગુ છું. અરે આટલા બધા અહીંયા બેઠા છો તો એક અડધી તાલીનો અવાજ માંગુ છું. વાહ, બસ આ રીતે આનંદ કરજો. મારો કોઈ પણ જોક્સ ગમે તો તમારી એક તાલી ભરત રાવલના 10 જોક્સ બહાર નીકળશે ફટાક દઈને, હે ને? બહુ મજા. મારી ભાષા સાથે સહમત થજો, બનાસકાંઠા પાલનપુરની ભાષા સાથે બહુ મજા આવશે સાહેબ તમને. શરૂઆત બાળકોથી કરીએ, કેમ કે બાળકો બહુ આ કિકારીઓ પાડે છે, મોજે દરિયા. છોકરાઓથી શરૂઆત કરીએ, કેમ કે બાળક ખુશ થાય ને તો ભગવાન ખુશ થાય. એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ચેલેન્જ કોને કહેવાય? પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ચેલેન્જ કોને કહેવાય? તો છોકરાએ લખ્યું કે આખું પેપર કોરું છોડી દઈએ અને છેલ્લે લખીએ કે હવે તાકાત હોય તો પાસ કરીને બતાવો. એને ચેલેન્જ કહેવાય. સાહેબ પેપર જોતા જોતા વિચારવા પડી જાય કે હું ખોટી જગ્યાએ નહીં આવી ગયો. ખરેખર આવ્યો એટલે છોકરો મને ઓળખી ગયો હતો. મને કે તમે ટીવીમાં આવ્યા હતા ને? મેં કીધું હવે કે હું તો રિક્ષામાં આવ્યો હતો. પહેલા જ મારી મિમિક્રી કરી નાખી. પણ મજા છે સાહેબ, બહુ સરસ. આનંદ કરજો. તમારા હસતા ચહેરા દેખી ભરત રાવલનું હૈયું હરખાય છે. મોજે દરિયા, હસજો પેટ ભરીને. મા મેરડી તમારા રખવાળા કરે. એ સાથે બ્રાહ્મણનો દીકરો આજે તમને હરીને કાલાવાલા કરી રહ્યો છે. હસજો પેટ ભરીને. હસવું બહુ કઠિન છે સાહેબ આજના જમાનામાં, એટલે પેટ ભરીને હસજો. આવો મોકો માં કોક વાર આપશે બધાને. બહુ મજા. હમણાં સ્કૂલોમાં રિઝલ્ટ હતા, પરીક્ષામાં પાસના રિઝલ્ટ કાલે હતું, આગલા દિવસે અમારા પાડોશી એના છોકરાને દોડ દઈને લાફો ખેંચી દીધો. તારાની ભગની મેની પતિ ચુનો સોમે લોરા ઓ રાજ મને ઓ રાજ મને ઓ રાજ મને લાગ્યો સોમે લોરા.
ડુંગરથી ઉતર્યો